મિત્રો હવે અમે અહીંયાથી નીકળી છીએ એરપોર્ટ જવા. પાને લેવા માટે. કોને લેવા? પાને. પિંકી. હા, મમ્મી લેવા નીકળીએ છીએ અમે હવે. મિનિમમ કેટલા વાગ્યા છે? 6:28 થઈ છે. 6:28 થઈ છે. નીકળશું અમે. 7:30 મમ્મી બહાર આવવાના છે એટલે અમે અડધો કલાકમાં ત્યાં પહોંચી જશું. અડધો કલાક જઈને વેઇટ કરશું. ત્યાં સુધી આ તનું મનુ રમશે ત્યાં અડધો કલાક માટે. બરોબર નીકળે આ કેરીન બોક્સ લીધું તમે આપણા બ્લોગમાં જોઈ લઈશું. ઓકે નીકળીએ અમે. તો મિત્રો અમે નીકળીએ છીએ બરાબર. હવે બહાર નીકળ્યા છીએ તો એરપોર્ટ જઈને તમને બતાવીએ. મમ્મી આવી જશે 7:30-8 વાગ્યાની અંદર બહાર. તો ચેકિંગ થઈને બધું કલાક તો ચેકિંગ થવા માટે. તો પૃથ્વી ડ્રાઈવ કરશે. જોઈએ ચલો તમને બતાવું એરપોર્ટ ઉપર જઈને ત્યાં આગળ. ચલો મળીએ એરપોર્ટ ઉપર જઈને. તો હલો મિત્રો, રસ્તામાં મેં મમ્મીને એરપોર્ટ લેવા જઈએ. રસ્તામાં ઉભા રહ્યા. મિનલ કે મમ્મી તેજસ્વીને કે મારે શેડીને જ્યુસ પીવો છે. મિનલ અહીંયા નર્સરી જોઈ ગઈ જય અંબે. તો મિનલ કે મમ્મી મારા જોવી છે તો એ જોવા જાય. તેજસ્વીની ક્યાં શું કરે છે તું? ઓકે પછી ગાડી બંધ બહાર કરીને આવતી રહે. વચ્ચે આ રીતે નર્સરી આવી. પેલા લોકો શેરડીનો રસ પીવે છે ત્યાં આગળ. અહીંયા બધા કુંડા બી સરસ સરસ મળે છે. મને મિનલના બંનેના નર્સરીની બહુ ગમત હતી છે બધા પ્લાન્ટ લગાવવા. એટલે અમે એવું જોઈ ગયા બાજુમાં અમે ઉતરી ગયા. એક બાના એરપોર્ટ ઉપર આપવા માટે લઈ લે. વેલકમ ટુ ઇન્ડિયા બાય એમ કહેજે. વેલકમ ટુ ઇન્ડિયા. વેલકમ ટુ ઇન્ડિયા ઇન ગુજરાત. બાના આપવાનું. ચલો બુકે તો અમે લીધું નહોતું, ટાઈમ નહોતો મળ્યો અમને. તો અહીંયાથી અમે ગુલાબ લઈ લીધું બાને બા માટે. એક તેજસ્વીની માટે લઈ લે ને તેજસ્વીની રોશે. તેજસ્વીની માટે લઈ લે. મસ્ત લાગે પાણી. પાણી છે ને બહુ મસ્ત લાગે. પેલા મૂવીઝમાં આવે છે ને એક્ઝેક્ટ એવું લાગે. હા શું ક્યુટ છે. તો એક ઇંગ્લિશ ગુલાબ બી પેલી સાઈડથી લઈ લે નાનું. તેની પત્તીઓ ખરી પડશે ને તો પાછી રોશે. તો ચલો મિત્રો અમે જઈએ. અમો બતાવીશ તમને તેજસ્વી મિનલ એના પપ્પાને બેના જ્યુસ પીવા છે. તો ચલો બતાવો. અહીંયા બધા જ ફ્રૂટનો જ્યુસ આપે છે. અહીંયા નારિયેલ પાણી, તરબૂચનો જ્યુસ, પાઇનેપલ, ટેટી, કેરી ઓલમોસ્ટ બધાનું આપે છે અહીંયા ફ્રૂટ. ફ્રૂટીસ બી આપે લાગે. આઈ લાઈક બાને આપવાનું. બાને કે શું કહેવાનું? બા વેલકમ ટુ ઇન્ડિયા. બબલ ફુલાવાનું. ઓકે બબલ ફુલાઈ નાખવાનું. વેલકમ ટુ ઇન્ડિયા. કે તેજસ્વીના પપ્પા મિનલ ત્રણ જણા અહીંયા જ્યુસ પીશે શેરડીનો. ચલો જઈએ અમે અહીંયાથી પતાવીને ફટાફટ એરપોર્ટ નીકળી જઈશું. કેમ કે મમ્મી ઉતરી ગયા છે. દિલ્હી આ વખતે દર વખતે અબુધાબીની ફ્લાઇટમાંથી આવે છે. આ યુદ્ધના કારણે આ વખતે એર ઇન્ડિયામાં આવ્યા છે. કતારમાં આવે છે. આ વખતે એર ઇન્ડિયામાં આવ્યા છે. દિલ્હીથી ફરતા ફરતા આવ્યા છે. તે ઉતરી ગયા છે. હવે અમે જ્યુસ પીને ફટાફટ નીકળી જઈશું. તો ગાઈઝ અમે આવી ગયા છીએ અહીંયા એરપોર્ટ રોડ ઉપર. તો તમને બતાવી દઉં એરપોર્ટ. અહીંયા ટ્રાફિકમાં બહુ બધી ટ્રાફિક છે.
ગયા છીએ એરપોર્ટ ઉપર, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે આ. મમ્મી ટર્મિનલ 2 પર આવી ગયા છે. ગાડી અંદર ઘરમાં મૂકી દેવો. પહેલાં આટલું બધું નહોતું બનેલું. અમે નહીં માનો 10 વર્ષથી અહીંયા આવીએ છીએ મમ્મી પપ્પાને મૂકવા માટે. એટલે પહેલાં આટલો બધો વિકાસ નહોતો થયેલો. તો ત્યાં સુધી જ હતું. છેક બહારની સાઈડ આ બધું જ નવું બની ગયું છે. આ સબ્જી ખાણી પીણીનું બધું જ બની ગયું છે. ઘરે મમ્મી ઘરે તો ગાઈઝ મમ્મી આવી ગયા છે. મમ્મી આવી ગયા અમેરિકાથી. આવી ગયા બા નહીં? હા. મમ્મી ભરાઈ ગયા રવા મંડે. મમ્મી તો રોવા માંડ્યા. આ નેટ થાય એવું છે. મમ્મી જોવો તેજસ્વીની મીનાલા જોઈને કે બંનેની બોડી બની ગઈ. તો સામાન મૂકશે ગાડીમાં. ગરમી કેવી છે? અહીંયા થોડી ગરમી લાગતી છે મમ્મીને અમેરિકાથી આવ્યા પછી. ત્યાં આગળ તો વેધર એકદમ ઠંડુ હોય છે. મોટી થઈ ગઈ મિનલ. મારા કપડાં પહેરા છે હવે બધા. મોટી થઈ ગઈ મિનલ. મમ્મી બતાવો ક્યારે જો કે મસ્ત. ચલો હવે અમે નીકળશું. મમ્મીને બધા રસ્તામાં જઈને ચા બા પીશું. આમ તો અહીંયા ઇન્ડિયાની ચા પીવાની મમ્મીને મજા આવતી. અમેરિકામાં થોડો ટેસ્ટ ઓછો આવતો હોય. એટલે પહેલાં મમ્મી ચા પીશે. તમને આગળ જઈને બતાવીએ મમ્મી કઈ ચા પીએ ને ત્યાં ઉભા રહી. તો મિત્રો અમે પાર્લર લઈને નીકળી ગયા છીએ. મમ્મી આવી ગયા છે. તેજસ્વીની બાઈ ગયા. તાનિયા મિનલ બંને બહુ ખુશ થઈ ગયા. ક્યારના દિવસો ગણતા હતા રોજ. એમાં તેજસ્વીની તો કેલેન્ડર ઉપર રોજ ચોકડી મારે 1 તારીખ જાય એટલે બહુ એક્સાઇટેડ હતી. હવે મમ્મીને લઈને નીકળ્યા. હવે રસ્તામાં જઈને ચા પીશું પહેલા તો. મમ્મીને ચા પીવી બહુ ગમે છે ઇન્ડિયાની. તો મિત્રો મમ્મી છે ને પ્લેનમાં કશું ખાવાનું આપતા હોય ને એટલે કશું ખાતા નહીં. એટલે તેજસ્વીની વિનલ માટે છે ને અંદર બેગમાં મૂકી દે એમના પર્સમાં. એટલે મમ્મી બધું કાઢીને આપશે કે ચલો તમે બગડી જાય ને પેલા ખાઈ. એનું ઉપર કેક જેવું છે. કેક ટાઈપ છે. ચાલો અમેરિકન ચોકલેટ ખાજો. અમેરિકન ચોકલેટ્સ. મિનલની કેવાય ને કે મિનલના બેસ્ટ ફ્રેન્ડ છે એના બા. એટલે એને મજા આવશે. કે પિંકી ના મમ્મા કે પિંકી ના ચોકલેટ સ્નેકર્સ પપ્પા નહીં ખાતા. પપ્પા તો ખાય. માની ખાય. મિલ્કી વે. આ બસ કી લાવ. કીના નહીં.
ગાડીમાં chocolate. ચાલુ કર્યું મમ્મી પ્લેન માંથી લઈને આયા છે તો બધા ગાડીમાં ખાવાનું ચાલુ કરી દીધું એમાં મમ્મીને એક બેગ રહી ગઈ છે મમ્મી ને હેન્ડ બેગ હતી એ થોડી રહી ગઈ છે ન્યુયોર્કમાં જ રહી ગઈ છે. હા થોડું ચેકિંગ નતું થયું ને એટલે 2 દિવસ પછી એ ઘરે આવી જશે કુરિયરમાં ચલો ખાઈ લો ગાઈઝ અમે અહીંયા રિપોઝ હોટલમાં ઊભા રહ્યા વચ્ચે ચા પીવા અને ઉતર્યા ચા પાણી કરવા માટે ભર્યા છીએ અમે ત્યાં कितने से लेके आ गए અહીંયા આવતી રહે તો મિત્રો હવે અમે રસ્તામાં જમી લેશું પાર્ક પણ છે ત્યાં અહીંયા નાના છોકરાનો પાર્ક બી છે સામે બેસશે મિત્રો જમવાનું આવી ગયું છે આ હોટલની જે ફેમસ આઈટમ હતી એ જ મંગાવી છે રકાનનું ફોન કરું ભાઈ આવી જ જશે રકાન તમકે હોટલ હમણાં ન્યૂ જ બની છે પાછું રિક્ષામાં પાછું તાર જવું પડશે કેવી સબ્જી બેટા તેજસ્વીની ઓકે ચલો રસ્તા લઈ જ દઉં બહુ મસ્ત સારી છે ને હાલ જ સ્પાઇસી છે છાસ લઈ લે જોડે ચલો મિત્રો તમે જમી લઈએ પછી બહુ મસ્ત ફટાફટ જમીન ઘરે પહોંચીએ તો મિત્રો હવે જમીન અમે તેજસ્વીને મીનલ એમ કહે છે કે અહીંયા ગાડી પાર્ક કરીશું ત્યાંથી થોડી આગળ આ રીતે પ્લે ગાર્ડન છે તો ત્યાં આગળ કે રમવું છે અમારે તો એ લોકો અહીંયા રમવા ગયા જમી લીધી થોડી વાર તો તેજસ્વીને મીનલ બી અહીંયા રમવા છે મિત્રો જો હિંચકા તેજસ્વીની છે લપસણીમાં આવશે બગીચા જેવું છે આવડતા હશે તો મિત્રો ઘરે પાછા આવી ગયા છીએ મમ્મીને લઈ થાક લાગે થાકી ગયા છો એક બે દિવસ પછી આવશે 1-2 ચેકિંગમાં રહી ગઈ હતી એટલા કાકુ કરી છે આ બેગ છે ને એક બેગ અમે કીધી હતી મેંગો મમ્મી સામે એમની બેન સગા રહે છે તો એમના ભેગા થવા ત્યાં છે અને આ લોકો સામાન મૂકે છે તો ઘરે પાછા આવી ગયા છીએ અમે તો ચલો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો બરાબર અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો તેજસ્વીની બાય કહી દો બાય બાય કહી દઈએ બાય કેવી ચોકલેટ મસ્ત ઓરિયો ચોકલેટ ઓકે એ ચોકલેટ ટ્રાય કરીશ ઓકે ચલો બાય કહી દો બાય બાય બાય